જય જવાન જય કિસાન જય ગૌ માતા. મિત્રો, આજે આપણે વાત કરવી છે આ દેશી બાવા વિશે કે દેશી બાવા છે આપણે ખેતીમાં કેટલો ઉપયોગી છે. આપણે જોઈએ તો આ દેશી બાવા છે એમ કહેવાય કે કઠોળ વર્ગનો હોવાથી આપણે ખેતરમાં છે એ બહુ જ ઉપયોગી છે. તો વાત કરીએ આના ફાયદાની કે દેશી બાવા છે આપણે ખેતીમાં કેટલો ઉપયોગી છે. તો જોઈએ કે આ દેશી બાવા છે કઠોળ વર્ગનો હોવાથી એ છે હવામાંથી નાઇટ્રોજન ખેંચી લેતો હોય છે અને આપણે ખેતરમાં નાઇટ્રોજન પૂરો પાડે છે. તો એવી રીતે આ ખેતીમાં દેશી બાવાના ઘણા બધા ફાયદા છે. ઔષધિ રૂપે તો આ દેશી બાવા છે એ આપણે અનેક રોગોમાં ઉપયોગી છે જ. તો આપણે જો ખેતીમાં આના ફાયદાની વાત કરીએ તો આ દેશી બાવા છે આપણે ખેતરમાં નાઇટ્રોજન તો પૂરો પાડે જ છે. તો આપણે જો આના પાન છે, આ દેશી બાવાના પડિયા છે, કે દેશી બાવામાં આવતા પડિયા છે, તો એ પણ આપણે ખેતીમાં ઘણું બધું કામ કરે છે. આપણે પાનની વાત કરીએ તો આપણા ખેતરમાં છે આ દેશી બાવાના પાંદડા પડતા હોય તો એ છે આશાદાન તરીકે કામ કરતું હોય છે. અને એ પાંદડા હળે અને આપણા ખેતરમાં સારો એવો ઉપયોગ થાય છે. અને આપણા પશુ માટે પણ જો આપણે આ દેશી બાવાના પડિયાની વાત કરીએ તો આપણા પશુ માટે પાંદડા પણ ઉપયોગી છે અને પડિયા પણ. તો આપણે પડિયાની વાત કરીએ કે આપણા પશુ છે એમને આ દેશી બાવાના પડિયા ખવડાવીએ તો એ છે આપણે દૂધ આવા પશુ હોય તો આપણે દૂધની પણ એ ગુણવત્તા ઘણી બધી વધારે છે. અને આપણે પશુને ખવડાવતા હોય તો આપણે પણ દૂધ ખાતા હોય તો આપણે માટે પણ એ દૂધ છે અનેક રીતે ઉપયોગી છે. તો એ જ રીતે જો આપણે એમ કહેવાય કે અનેક રોગોમાં ઉપયોગી છે તો એની વાત કરીએ તો મેન તો આપણે દાંતણથી તો કોઈ અજાણ છે જ નહીં કે દેશી બાવાનું આપણે દાંતણ હોય એ આપણે જો દાંતણનો ઉપયોગ કરીએ તો એ છે આપણે અત્યારે જોવી કે અનેક લોકોને દાંતના પ્રશ્ન હોય, દાંતના રોગ હોય, તો એમાં દેશી બાવાનું દાંતણ છે આપણે સામાન્ય દાંતણ કરીએ તો પણ આપણને અનેક રોગોમાં ઉપયોગી છે. આપણા દાંત મજબૂત થાય છે. અનેક દાંતના રોગ હોય તો એમાં પણ ઘણું બધું ઉપયોગી છે. તો એ રીતે આપણે વાત કરવી કે દેશી બાવાના મૂળ છે તો એ ઊંડે સુધી જતા હોય છે અને એમાં ઊંડેથી એમ કહેવાય કે અનેક નાઇટ્રોજન છે એવા અનેક ગુણો જમીનમાંથી ખેંચી અને આપણા જમીનને પૂરો પાડે છે. એવી રીતે આપણા પાકને પણ હવામાંથી પણ અનેક તત્વો ખેંચી અને આપણા પાકને છે એ પૂરો પાડે છે. તો આપણે શેઠે પાડે જો આવું એક ઝાડવું હોય એટલે આપણે દેશી બાવાની જ વાત કરીએ તો આપણે શેઠે જો આવું દેશી બાવાનું ઝાડ હોય તો આપણા પશુ માટે તો ઉપયોગી છે જ, આપણા ખેતી માટે એટલે કે શેઠે પાળે હોય તો આના મૂળિયા ઊંડે સુધી જતા હોય તો આપણા જમીનનો છે ધોવાણ થતું નથી. તો એ પણ આપણે માટે બહુ જ ઉપયોગી છે. તો એવી રીતે આ દેશી બાવા છે આપણે બધી રીતે ઉપયોગી છે. અને આપણે જોઈએ કે અમુક સમયે વરસાદ ઓછો હોય તો પણ આ દેશી બાવા છે એ લીલો હોય છે અને આપણે પશુને એમ કહેવાય કે આના પાંદડા છે તો ઘેટા બકરા છે એ પાંદડા વધારે ખાતા હોય, પડિયા વધારે ખાય તો એ પણ આપણે માટે એમ કહેવાય કે બહુ જ ઉપયોગી છે. તો આપણે જોઈએ કે અત્યારે આપણે શેઠે પાળા ઝાડવા હોય તો અમુક ખેડૂત એવું હોય કે ઝાડવા કાઢી નાખે છે. તો આપણે જો શેઠે પાળા ઝાડવા હોય તો આપણે કાઢીએ નહીં તો આપણે ખેતીમાં તો ઉપયોગી છે જ. પણ આપણે જોઈએ કે આ દેશી બાવાના સાયાની વાત કરીએ તો આપણે જે છે આ અનેક એમ કહેવાય કે આ ઝાડવાનો સાયો છે એટલે કે દેશી બાવાનો સાયો છે. તો આપણે જો દેશી બાવાના સાયા બેસીએ તો પણ આપણી માટે એમ કહેવાય કે ઘણો બધો ઉપયોગી છે. કેમ કે આપણે જોઈએ કે અત્યારે દિવસે ને દિવસે તાપમાન વધતું જાય છે તો એવી રીતે આપણે જો ઝાડવાનો સાયો આપણે તો એવી રીતે આપણે ઝાડવાની સાયાની જરૂર પડે છે. તો આવી રીતે આપણે જોઈએ છે કે અત્યારે તો એમ કહેવાય કે ખેડૂતો ઓછો ઉપયોગ કરે છે. તો આપણે દેશી બાવાના લાકડાની વાત કરીએ તો આપણે ખેતીમાં છે પેલા ખેડૂતો છે એમ કહેવાય કે બળદથી જ ખેતી કરતા હતા, પણ અત્યારે ઘણા ખેડૂતો એમ કહેવાય
હજી પણ ઘણા ખેડૂતો તો બધી ખેતી કરે જ છે, પણ લગભગ ખેડૂત હવે ટ્રેક્ટરથી ખેતી કરે છે. તો એવી રીતે આ લાકડું છે એ આપણે ખેતીમાં બહુ જ ઉપયોગી છે. કેમ કે પહેલા છે એ લાકડાના હાથેથી એટલે કે બળદથી ખેતી કરતા હોય એવા ખેડૂત છે, તો એમાંથી આ બાવાના લાકડામાંથી ઘણા બધા ખેતીના ઓજાર બનતા હતા અને એનો જ ઉપયોગ કરતા હતા. તો એવી રીતે આ બાવાનું લાકડું મજબૂત હોવાથી ખેતીમાં બહુ જ ઉપયોગી છે અને આમાંથી અનેક ઓજારો બને છે. તો મિત્રો એવી જ રીતે આ બાવાનું ઝાડ છે આપણે માટે એમ કહેવાય કલ્પ વૃક્ષ તરીકે કામ કરે છે. આ બાવાનું ઝાડ છે એમ કહેવાય કે આપણે ખેતીમાં આશીર્વાદ રૂપી છે. તો મિત્રો આ હતી એક દેશી બાવાના ઝાડની માહિતી. તો આપણે હર હંમેશને માટે કંઈક ને કંઈક ખેતીમાં નવી માહિતી, ખેડૂતોને કંઈક ને કંઈક ખેતીમાં મદદ થાય એવી માહિતી સાથે મળતા હોઈએ છીએ. અને હર હંમેશને માટે આપણે કહેતા હોઈએ છીએ કે આપણે ખેતીમાં છે ઝાડ કેટલું ઉપયોગી છે. તો આવી રીતે આપણે જો છેડે પાવે વર્ષે 1-2 વૃક્ષ વાવીએ તો આપણે ખેતીમાં બહુ જ ઉપયોગી છે. તો મિત્રો આ હતી એક દેશી બાવાના ઝાડની માહિતી. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.